In this part, now we are discussing next topic. Last time we have discussed magnetic dip, or say magnetic dip angle, which is in other words called inclination. Okay, so that we discussed in the last the previous video. Now the next part is 5.5. It is magnetization and magnetic intensity. Okay, so somehow this is important, and I suggest you please uh, try to focus each and every word what I want to say you, because this will be quite helpful in some MCQs. So let's start. uh, Magnetization. First, magnetization. What is called magnetization? So the word magnetization suggest means making or becoming a magnet. When you try to make uh, any substance into a state of magnet, it is called magnetization. Okay, so let's understand it by an example. If you have uh, any iron needle, let me show you. Okay, okay, here is you have iron plate, and you want to magnet out of that iron plate. So what will you do? You will rub any magnet in a certain manner, and that iron plate will be turned in magnet. Like in this here we have a needle, and we want to make magnet of that needle. So what will we do? We will rub the iron in certain manner, like I said previously. So that is called the magnetization. So here the magnetization what we are discussing here is like this. We have seen that circulating electron in an atom has magnetic moment. Okay, let's understand this one. We have seen that a circulating electron in an atom has magnetic moment. Okay, so if we have seen or we have not seen, but we should start from that particular point. So આપણે જે ફોર્થ ચેપ્ટરમાં જોઈ ગયા કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવું હોય તો તમારે શું કરવું પડે. લાઈક આ વાયર છે, એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવું છે તો તમે કહેશો કે એમાંથી કરંટ પાસ કરવો પડે. જો વાયરમાંથી કરંટ પાસ થાય તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે પ્રોડ્યુસ થાય. ક્લિયર? અને આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ તમે રાઈટ હેન્ડ રૂલથી ફાઇન્ડ કરી શકો. ચલો, તો તમે શું કર્યું અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે? દેન યુ વિલ આન્સર દેટ યુ હેવ ફ્લુ કરંટ થ્રુ અ વાયર. વાયરમાંથી કરંટ તમે ફ્લો કર્યો તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. આને બીજી કોઈ રીતે કહેવું હોય તો આ રીતે કહેવાય. કરંટ ફ્લો કર્યો એની સિવાય બીજી રીતે કહેવું હોય તો તમારો જે વાયર છે, આ માની લો કે તમારો વાયર છે, એમાં જે ચાર્જ છે એ ફ્લો થાય. માની લો કે ઇલેક્ટ્રોન છે ફ્લો થાય, એટલે કે કોઈ વી વેલોસિટીથી ઇલેક્ટ્રોન જે છે એ મૂવ થાય એટલે કરંટ ફ્લો થયો કહેવાય. અને એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. આ પણ આન્સર તમારો રાઈટ છે. તો તમે એવું કહી શકો કે જ્યારે કરંટ ફ્લો થાય તો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, અધરવાઇઝ તમારો જે ચાર્જ છે એ ફ્લો થાય તો કરંટ ફ્લો થયો કહેવાય અને એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય.
તો આ જ એક રસ્તો છે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનો, રાઈટ. હવે કોઈ મેગ્નેટ છે, માની લો કે 12 મેગ્નેટ છે, તો એમાં તો તમે કોઈ કરંટ ફ્લો કર્યો નથી, તો એ કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડ એની આજુબાજુ છે, કઈ રીતે પજેઝ કરે છે મેગ્નેટિક ફિલ્ડ? ચલો એનો તમને આન્સર આપું. બરાબર છે, 12 મેગ્નેટમાંથી કોઈ કરંટ ફ્લો કર્યો નથી. હમણાં મેં કહ્યું એ પ્રમાણે કરંટ ફ્લો થાય તો અને તો જ તમારું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. ચલો, તો 12 મેગ્નેટમાં શું હોય? ચલો, તો આ જે 12 મેગ્નેટ છે એને આપણે વિચારીએ તો જે 12 મેગ્નેટ છે એ માની લો કે આયનમાંથી બનાવેલો છે. આયન, નિકલ, આ બધા જે સબસ્ટેન્સ છે એમાંથી આપણે 12 મેગ્નેટ બનાવતા હોઈએ. માની લો કે આ 12 મેગ્નેટ છે, એમાં આ માની લો કે આયન છે, માની લો કે હાલ આ જે છે એ આયનનો 12 છે, ઓકે. અને એ મેગ્નેટ નથી, નોટ મેગ્નેટ યેટ, એનું કોઈ મેગ્નેટાઇઝેશન થયું નથી. તો એની અંદર શું હોય? તો એની અંદર જે આયનના એટમ હોય, મતલબ ફેરસના જે એટમ છે એના અંદર જે એટમિક સ્ટ્રક્ચર છે એની આપણે વાત કરીએ. તો આની અંદર જે એટમ છે એ કોઈ એક એટમની વાત કરીએ તો માની લો કે ન્યુક્લિયસ જે છે એમાં પોઝિટિવ ચાર્જ હોય, રાઈટ. અને એની અરાઉન્ડ ઓર્બિટ્સમાં ઇલેક્ટ્રોન જે છે એ મૂવ થતો હોય, ઓકે. આ જે ઇલેક્ટ્રોન છે ઓર્બિટમાં મૂવ થતો હોય. ઇલેક્ટ્રોન જે છે મૂવ થાય છે એટલે કરંટ પ્રોડ્યુસ થાય, કે અમે અહીંયા હાલ જ કીધું જ્યારે ચાર્જ ફ્લો થાય એટલે કરંટ પ્રોડ્યુસ થાય કહેવાય. તો આ ઇલેક્ટ્રોન જે છે એ સર્ટેન મેનરમાં આ રીતે ફ્લો થાય છે, એટલે ઇલેક્ટ્રોન જે મૂવ થાય એના કારણે કરંટ ફ્લો થયો કહેવાય. તો આ સર્ક્યુલર લૂપ કહેવાય, કરંટ કેરિંગ સર્ક્યુલર લૂપ કહેવાય આપણા માટે. અને એને કારણે તમે રાઈટ હેન્ડ થંબ રૂલ યુઝ કરો તો તમારી જે ફિંગર છે અને જે બાજુ કરંટ ફ્લો થાય છે એ બાજુ તમારી ફિંગર જે છે એને તમે વાળો, ઓકે, ફિંગર જે તમારા રાઈટ હેન્ડની, તો તમારો થંબ છે એ ઉપરની બાજુ રહે આ રીતે આપણી ફિગરમાં, એટલે એની ડાયપોલ મોમેન્ટ ઉપરની બાજુ રહે. મતલબ કે આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આ રીતે નીકળતું હોય. મેગ્નેટિક ફિલ્ડ આ રીતે નીકળતું હોય એનો મતલબ શું થયો? એની ડાયપોલ મોમેન્ટ છે ને અપવાર્ડ ડિરેક્શનમાં છે. ડાયપોલ મોમેન્ટ અપવાર્ડ ડિરેક્શનમાં છે એનો મતલબ શું? કે અહીંયાથી આ રીતે મેગ્નેટિક ફિલ્ડ અપવાર્ડ ડિરેક્શનમાં છે. ધેટ મીન્સ વોટ? કે મેગ્નેટિક ફિલ્ડ નીચેથી એન્ટર થાય છે અને ઉપરથી બહાર નીકળે છે. આવું થયું કહેવાય. એક્ઝેક્ટલી આપણી સર્ક્યુલર રિંગની જે થિયરી હતી ને રીતે. એટલે ઉપરનો જે છે એ એન પોલ કહેવાય, ઉપરનો જે છે એન પોલ કહેવાય, અને નીચેનો જે ભાગ છે એસ પોલ કહેવાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો અહીંયા આગળ જે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા બહાર નીકળેલ છે એન પોલ બને, નીચે એસ પોલ બને. તો આપણો જે એટમ છે એ મેગ્નેટિક મોમેન્ટ પઝેસ કરે છે. ઇટ હેઝ એ મેગ્નેટિક મોમેન્ટ. ચલો, ખ્યાલ આવી ગયો બધાને? તો કોઈ પણ મટીરિયલ હોય એના અંદર જ્યારે ઇલેક્ટ્રોન રિવોલ્વ થતા હોય, એ ઇલેક્ટ્રોન રિવોલ્વ થતા હોય એટલે એમની જોડે મેગ્નેટિક મોમેન્ટ હોય, ઓકે. કેટલાક સબસ્ટેન્સ એવા છે કે જેના અંદર આ જે મેગ્નેટિક મોમેન્ટ છે એ ઝીરો હોય, કેટલાકના અંદર મેગ્નેટિક મોમેન્ટ ઝીરો ના હોય, ઓકે. ચલો, તો એ જે છે કોના અંદર ઝીરો હોય, કોના અંદર ઝીરો ના હોય આપણે નેક્સ્ટ જોવાના છીએ. જો કે એ આપણા સિલેબસમાંથી નીકળી ગયેલો પાર્ટ છે. પણ જેના અંદર ઇલેક્ટ્રોન આ રીતે મૂવ થતા હોય એની કેટલીક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય. ચલો, માની લો કે આપણી અહીંયા ડાયપોલ મોમેન્ટ ઝીરો નથી, એટલે કે પ્રેઝન્ટ છે. આની ડાયપોલ મોમેન્ટ એમ છે. તો આવા જે ડાયપોલ છે એ આપણા આયનની અંદર આ રીતે ડાયપોલ છે. આયન છે, નિકલ છે, એમાં ડાયપોલ આ રીતે હોય, ઓકે. તો કોઈ પણ તમે સબસ્ટેન્સ લઈ લો, એના અંદર ડાયપોલ આ રીતે રેન્ડમલી અલાઇન થયેલા હોય, એટલે કોઈ પર્ટિક્યુલર ડિરેક્શનમાં ના હોય, પણ આ રીતે અલગ અલગ ડિરેક્શનમાં આ બધા ડાયપોલ જે છે એ અલાઇન થયેલા હોય. અને આ બધા અલગ અલગ ડિરેક્શનમાં હોય એટલે આ જે આયન છે એનું ટોટલ મેગ્નેટાઇઝેશન ઝીરો છે હાલ. કેમ ઝીરો છે? તો એના અંદર એટમ જે છે એમનું તો મેગ્નેટાઇઝેશન છે, દરેક એટમ ઇન્ડિવિજ્યુઅલી તો મેગ્નેટ છે, પણ બધા ટુગેધર અલગ અલગ ડિરેક્શનમાં છે. એટલે ચલો એક ફિગર, બીજી ફિગરથી સમજાવું. માની લો સપોઝ ધીસ ઇઝ અ સ્પેસિમેન ઓફ આયન. આયનની જરૂર નથી, પણ કોઈ પણ સબસ્ટેન્સની વાત કરો તો કોઈ સબસ્ટેન્સ છે એના અંદર ડાયપોલ, ધારો કે અહીંયા આગળ એટમ જે છે એનો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, અહીંયા આગળ એટમ છે એની મેગ્નેટિક ડાયપોલ આ ડિરેક્શનમાં છે, અહીંયા આગળ કોઈ એટમ છે એની મેગ્નેટિક ડાયપોલ આ રીતે અલગ અલગ ડિરેક્શનમાં છે. ઇલેક્ટ્રોન અલગ અલગ ડિરેક્શનમાં દરેક માટે રોટેશન કરતા હોય એટલે અલગ અલગ ડિરેક્શનમાં ડાયપોલ મોમેન્ટ હોય.
ઓકે, તો આ રીતે અલગ અલગ ડિરેક્શનમાં ડાયપોલ મોમેન્ટ છે, એટલે ટોટલ એની મેગ્નેટિક મોમેન્ટ 0 છે, એનું મેગ્નેટાઇઝેશન પણ 0 છે. ઓકે, હવે આ જે છે એને તમે 12 મેગ્નેટ તમે રબ કરો, મતલબ 12 મેગ્નેટ એની સાથે ઘસો, રબ કરો, કોઈ એક સર્ટેન ડિરેક્શનમાં 12 મેગ્નેટ તમે ઘસો, એટલે આ જે છે એમના ઉપર ટોર્ક લાગશે, મેગ્નેટિક ફિલ્ડ એના ઉપર એપ્લાય થશે. દરેક વખતે જ્યારે 12 મેગ્નેટ તમે ઘસો ને, આ રીતે જ્યારે 12 મેગ્નેટ ઘસો આ રીતે, એટલે મેગ્નેટિક ફિલ્ડના કારણે આ બધા ડાયપોલ છે એ બધા એક ડિરેક્શનમાં થઈ જાય. ઓકે, આ બધા જે ડાયપોલ છે એમના ઉપર ટોર્ક લાગે એટલે બધા જે છે ને એ ફરીને તમે કેટલીક વાર ઘસતા રહો, એને રબ કરતા રહો મેગ્નેટને, એટલે તમારો જે આયન છે એના અંદર આ રીતે જે ડાયપોલ છે એ બધા એક ડિરેક્શનમાં આ રીતે અલાઇન થતા રહેશે, અને બધા એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય એટલે આની ટોટલ ડાયપોલ મોમેન્ટ હવે 0 નથી. પહેલાં 0 હતી પણ હવે 0 નથી. ઓકે, અને હવે બધાની ટોટલ ડાયપોલ મોમેન્ટ આ બાજુ એક થઈ ગઈ. આ થયું કહેવાય મેગ્નેટાઇઝેશન. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ બાજુ થઈ ગઈ એટલે આ બાજુનો પોલ એન પોલ થઈ ગયો, આ બાજુનો પોલ એસ પોલ થઈ ગયો. ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે એટલે એનથી મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ એસમાં એન્ટર થયું કહેવાય. ઓકે, અને અંદરની બાજુ એસથી એન આ બાજુ થઈ ગયું, એટલે તમારો જે હવે જે તમારો સ્પેસિમેન છે, જે તમારું આયન છે એ હવે મેગ્નેટ બની ગયું. પહેલાં મેગ્નેટ હતું એનું કારણ શું હતું? તો ડાયપોલ બધી રેન્ડમલી અલાઇન થયેલી, એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ 0 હતી. પણ જ્યારે તમે એને જે છે મેગ્નેટ સાથે રબ કરી એ વખતે બધી એક ડિરેક્શનમાં થઈ ગઈ અને એનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું. અહીંયા એક વસ્તુ મેં તમને ખાસ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દરેક જે એટમ છે એ ઇન્ડિવિજ્યુઅલી દરેક એટમ છે એની મેગ્નેટિક મોમેન્ટ હોય. ઓકે, તો એ વસ્તુ છે એ અહીંયા આગળ આપણને કહેલી છે. વી હેવ સીન ધેટ સર્ક્યુલેટિંગ ઇલેક્ટ્રોન ઇન એન એટમ હેઝ મેગ્નેટિક મોમેન્ટ. ઓકે, in bulk material these moments add up vertically and they can give a net magnetic moment which is non-zero. તો અહીંયા આગળ ટોટલ બધા જે છે એક ડિરેક્શનમાં થઈ ગયા, અહીંયા આગળ બધા જ ડાયપોલ એક ડિરેક્શનમાં થઈ ગયા, એટલે હવે એમની ટોટલ મેગ્નેટિક મોમેન્ટ છે એ હવે નોન ઝીરો છે, મતલબ કે હવે 0 નથી. ઓકે, વી ડિફાઇન મેગ્નેટાઇઝેશન કેપિટલ M. ઓકે, એના માટે પર્ટિક્યુલર ડિનોટેશન છે કેપિટલ M of a sample to be equal to its net magnetic moment per volume. તો આપણી ડેફિનેશન થઈ ગઈ. વોટ ઇઝ કોલ્ડ મેગ્નેટાઇઝેશન? તો મેગ્નેટાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ ઇટ્સ નેટ મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. તો મતલબ અહીંયા આગળ આ જે આપણે આયનની વાત કરી એમાં પર યુનિટ વોલ્યુમ, એના પર યુનિટ વોલ્યુમ એટલે એનું જે વોલ્યુમ છે એ વોલ્યુમમાં ટોટલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી છે? એમ નેટ. એમ નેટનો મતલબ શું? ટોટલ મેગ્નેટિક મોમેન્ટ. ચલો આ વસ્તુ તમને સમજાવું. આ જે એક ડાયપોલ છે એની મેગ્નેટિક મોમેન્ટ એમ થઈ, બીજાની એમ થઈ, ત્રીજાની એમ થઈ. ઓકે, જેટલા પણ ડાયપોલ એક ડિરેક્શનમાં ગોઠવાયેલા હોય એમની ટોટલ મેગ્નેટિક મોમેન્ટ જે છે એને કહેવાય એમ નેટ. એટલે ટોટલ મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ એને કહેવાય મેગ્નેટાઇઝેશન એમ. માની લો કે 100% બધા જ ડાયપોલ એક ડિરેક્શનમાં ગોઠવાયેલા હોય તો એનું 100% મેગ્નેટાઇઝેશન થાય, પણ પ્રેક્ટિકલી એ પોસિબલ નથી. 100% એટલે આમાં તો બિલિયન્સ ડાયપોલ હોય, આવા બધા એક ડિરેક્શનમાં એક્ઝેક્ટલી ના ગોઠવાય. કેટલીક થોડી ડિરેક્શન છે આમ થોડી અનસર્ટેન હોય, થોડા અલગ ડિરેક્શનમાં આમ રહેલા હોય, એટલે એમનું 30% 40% મેગ્નેટાઇઝેશન જનરલી પ્રેક્ટિકલ હોય. ચલો, તો મેગ્નેટિક મોમેન્ટની તમે ડેફિનેશન શું કહેશો? તો મેગ્નેટિક મોમેન્ટ મીન્સ ટોટલ મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. ઓકે, અને એ જે છે એ વેક્ટર ક્વોન્ટિટી છે મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન એમ જે છે ને વેક્ટર ક્વોન્ટિટી છે. મેગ્નેટાઇઝેશન એમ ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક મોમેન્ટ જે છે એ વેક્ટર ક્વોન્ટિટી ખરી, એમ નેટ. ઓકે, એ વેક્ટર ક્વોન્ટિટી છે બાય વોલ્યુમ. ઓકે, અને એનો યુનિટ જે છે એમ્પિયર મીટર થશે. ક્લિયર? ચલો, તો હવે એનો યુનિટ એમ્પિયર મીટર કઈ રીતે થયો એ જરા તમને સમજાવી દઉં. ઓકે, એ જરા તમને સમજાવી દઉં. ચલો, મેગ્નેટાઇઝેશન જે છે એનો ફોર્મ્યુલા થયો ટોટલ મેગ્નેટિક મોમેન્ટ પર વોલ્યુમ. આ કેપિટલ એમ છે, આ સ્મોલ એમ છે, બરાબર? ધ્યાન રાખજો. ચલો, આ જે છે ને એમ એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહેવાય. મેગ્નેટિક મોમેન્ટ એટલે એનું ઇક્વેશન યાદ છે? એમ ઇઝ ઇક્વલ ટુ શું હતું? NIA. NIA આ એનું ઇક્વેશન હતું. ઓકે,
તો એ પ્રમાણેનો યુનિટ જોવા જાઓ ને તો આ રીતે થાય. એમનો યુનિટ શું થાય? એન એટલે ટન્સ, નંબર ઓફ ટન્સ, એનો કોઈ યુનિટ ના હોય. આઈ એટલે એનો યુનિટ કરંટ એમ્પિયર, એ એટલે એરિયા, એનો યુનિટ મીટર સ્ક્વેર, ઓકે, બાય નીચે છે વોલ્યુમ, એનો યુનિટ મીટર ક્યુબ. મીટર ક્યુબમાં 2 મીટર સ્ક્વેર ગેટ કેન્સલ, એટલે શું થઈ જાય? એમ્પિયર મીટર. ચલો, તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ જે મેગ્નેટાઇઝેશન છે એનો યુનિટ શું થાય? તો એમ્પિયર પર મીટર. અને જે છે ને વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટી હોય તો એની ડિરેક્શન કઈ બાજુ? તો બધા ડાયપોલ જે ડિરેક્શનમાં ગોઠવાયેલો ને એ બાજુ એનું મેગ્નેટાઇઝેશન એની ડિરેક્શન હોય એમ. ચલો, તો મેગ્નેટાઇઝેશનમાં તમને ખબર પડી ગઈ. ઓકે, હવે મેં અહીંયા તમને જે એક્ઝામ્પલ આપ્યું એમાં તમારો જે આયનનો આ જે તમારો બાર હતો, આયનનો જે બાર હતો એને મેગ્નેટ બનાવવા માટે તમે શું કર્યું? મેં શું કરવાનું કહ્યું હતું તમને? તો તમે અહીંયા આગળ જોયું કે તમારો જે આયનનો બાર છે એની સાથે તમે મેગ્નેટ લીધું અને મેગ્નેટને રબ કર્યું, એટલે એ જે તમારો આયનનો બાર હતો એ મેગ્નેટ બની ગયો, રાઈટ? એ સિવાય બીજો રસ્તો શું છે? તમારે આયનની સાથે મેગ્નેટ રબ કરવું ના હોય તો એક કામ કરો, આ જે આયનનો બાર છે એને તમે સોલેનોઇડમાં મૂકી દો. એટલે કે જ્યારે સોલેનોઇડમાં આ રીતે મૂકી દો, ચલો આ રીતે એની આજુબાજુ વાયર છે ને એને વાઉન્ડ કરી દો અને સોલેનોઇડ બનાવી દો, ઓકે, આ રીતે. અને આ જે સોલેનોઇડ છે એમાંથી કરંટ પાસ કરો. સોલેનોઇડમાંથી કરંટ પાસ કરશો તો સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં ધારો કે પ્રોડ્યુસ થયું, તો સોલેનોઇડમાંથી કરંટ પાસ કર્યો, એનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. કોનું? સોલેનોઇડનું. તો જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું એ તમારા અંદરના જે ડાયપોલ છે એના ઉપર ટોર્ક લગાડશે અને અંદરના ડાયપોલ છે ને બધા એક ડિરેક્શનમાં ગોઠવવાનો ટ્રાય કરશે. તો એ રીતે તમારો જે મેગ્નેટ જે આયન છે એના બધા ડાયપોલ એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય. ઓકે, કઈ રીતે? તો એના ઉપર આ જે મેગ્નેટિક ફિલ્ડ છે ને એ ફોર્સ લગાડે, ટોર્ક લગાડે, એટલે બધા ડાયપોલ એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય. ઓકે, અને એ જે છે એ મેગ્નેટ બની ગયો. તો બીજો રસ્તો શું છે? પુટ આયન ઇન એ સોલેનોઇડ એન્ડ પાસ કરંટ થ્રુ સોલેનોઇડ. તો એ ટોપિક હવે આપણે નેક્સ્ટ જોવાનું છે. ચલો અહીંયા આગળ એ ટોપિક જોવાનો છે અને અહીંયા આગળ કેટલાક ઇક્વેશન આપણે ડિરાઈવ કરવાના છે અપ ટુ ધીસ વન. અહીંયા સુધી આપણે કેટલાક ઇક્વેશન ડિરાઈવ કરવાના છે. પણ અહીંયા આગળ તમને બુકમાં જે સર્ટેન પેજ આપેલું છે, પેજ નંબર 190, એના ઉપર જે અહીંયા સમજાવવાનું ટ્રાય કરેલું છે એમાં ઇનસફિશિયન્ટ ઇન્ફોર્મેશન છે, ઓકે. અને ઇનસફિશિયન્ટ ઇન્ફોર્મેશનથી તમે જો આ રીડ કરવાનો ટ્રાય કરશો તો તમને ખબર પડશે નહીં. સેકન્ડ થિંગ કે આ થિયરી જે છે એ તમને પૂછાવાની નથી, ઓકે. થિયરી સિલેબસમાં છે નો ડાઉટ, પણ થિયરી તમારે લખવાની નથી. આઈએમપી તો ઠીક, પણ તમને અહીંયા આગળ આ થિયરી ડિરાઈવ કરવાનું પણ કહેવામાં આવશે નહીં. ઇક્વેશન જે છે અહીંયા આગળ એ બધા ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે. એ ઇક્વેશન જે છે એને તમારે એમસીક્યુ અને જે ન્યુમેરિકલ્સ છે એમાં યુઝ કરવાના છે. તો આ જે છે હું ઇઝીલી તમને સમજાવવાનો ટ્રાય કરું અને ઇક્વેશન જે છે આપણે ડિરાઈવ કરી દઈએ, ઓકે. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ એના માટે આપણે ઓલ્ડ સિલેબસની જે થિયરી છે ને એમાં જઈશું. ઓલ્ડ સિલેબસની જે થિયરી છે ને એમાં મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક ઇન્ટેન્સિટીનો જે પાર્ટ આપેલો છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એમાંથી તમે સમજી શકશો. અને તમે આને એની સાથે કમ્પેર કરશો તો તમને ખબર પડશે કે ભાઈ આની અંદર એ ઇન્ફોર્મેશન છે નહીં, ઓકે. સો હું તમને ઇઝીલી જરા સમજાવવાનો ટ્રાય કરું છું અને ઇક્વેશન કઈ રીતે ડિરાઈવ થાય એ સમજાવવાનો ટ્રાય કરું છું. ચલો, તો અહીંયા આગળ જે પોઈન્ટ્સ આપેલા છે ને એમાં તમને સમજાવું. કન્સિડર એ સોલેનોઇડ ઓફ n ટર્ન્સ હેવિંગ લેન્થ L. વેન current IF is passed through it, the magnetic field produced inside the solenoid with air or vacuum. તો એનું કહેવાનું મિનિંગ શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક સોલેનોઇડ લઈશું, એક્ઝામ્પલ તરીકે અહીંયા સમજાવું. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક સોલેનોઇડ લઈએ અને સોલેનોઇડ જે છે એની લેન્થ L છે. આ સોલેનોઇડ છે, ઓકે. એની લેન્થ છે એ L છે, ઓકે. અને એમાંથી કરંટ પાસ કરીએ આપણે IF, કેપિટલ IF, જરા ધ્યાન આપજો, કેપિટલ IF કરંટ પાસ કરીએ. F આવ્યો એની મિનિંગ છે ફ્રી કરંટ. તો આની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, આ સોલેનોઇડમાં આ રીતે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે
એ આ ડિરેક્શનમાં છે અને એનું ઇક્વેશન બી ઇઝ ઇક્વલ ટુ સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ થાય મ્યુ નોટ એન આઈ. આ ઇક્વેશન છે ને આપણું, એટલું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. ઓકે, આ સ્મોલ એન છે. સ્મોલ એનનો મિનિંગ ખબર છે ને? સ્મોલ એન એટલે શું? ટર્ન્સ પર યુનિટ લેન્થ, એન બાય એલ. ચલો, તો આ ઇક્વેશન થાય આપણું સોલેનોઇડના મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા આગળ જે કરંટ પાસ કરે એનું નામ છે આઈએફ. તો અહીંયા આગળ હું લખી દઉં આઈએફ. ક્લિયર? તો હાલ સોલેનોઇડ જે છે એના અંદર શું પ્લેસ કરેલું છે? નથિંગ. જસ્ટ આપણે સોલેનોઇડમાંથી કરંટ પાસ કર્યો છે, તો એક સર્ટેન ડિરેક્શનમાં કરંટ પાસ થાય છે, એને કારણે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. હાલ આની અંદર શું છે? એર છે. ઓકે, અથવા કહો કે વેક્યુમ છે. તો હાલ જે મેગ્નેટિક ફિલ્ડ મળે છે એને આપણે કહીએ બી નોટ, ઇનિશિયલ જે મેગ્નેટિક ફિલ્ડ છે. ચલો, તો આટલું ખબર પડી ગઈ. તો સોલેનોઇડમાં કરંટ પાસ કરો, મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય કેટલું? તો બી નોટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એન આઈએફ. વોટ ઇઝ વોટ ઇઝ આઈએફ? આઈએફનો મતલબ શું કહ્યું મેં? ફ્રી કરંટ. ઓકે, આઈએફ મીન્સ વોટ? ફ્રી કરંટ. ચલો, ફ્રી કરંટ. ફ્રી કરંટ કેમ? તો મતલબ આપણે કરંટ છે ને એ ચેન્જ કરી શકીએ, એની વેલ્યુ જેટલી પણ આપણે સેટ કરવી હોય એટલી કરી શકીએ. ક્લિયર? હવે અહીંયા આગળ જે છે ને ઇક્વેશનને જરા સહેલું કરીએ આપણે. આ જે એન આઈએફ છે એનો મિનિંગ શું થાય? ચલો, એનનો મિનિંગ શું થાય? તો એન એટલે સ્મોલ એનનો મિનિંગ શું કીધું મેં? તો હાલ તમને કીધું ટર્ન્સ પર યુનિટ લેન્થ. ઓકે, એટલે કે ટર્ન્સ કેપિટલ એન પર એલ એટલે પર યુનિટ લેન્થ. એને કીધું આપણે સ્મોલ એન, ટર્ન્સ પર યુનિટ લેન્થ. અને જ્યારે તમે લખો એન આઈએફ, તો એનો મિનિંગ શું થાય? તો એનો મિનિંગ એવો થાય ધ કરંટ પાસિંગ થ્રુ. ચલો, આને જરા એકચ્યુઅલી લખું. સ્મોલ એન છે એની જગ્યાએ શું લખાય? કેપિટલ એન બાય એલ અને આઈએફ. આવું મિનિંગ થાય એનો. ઓકે, ચલો, તો આને એકચ્યુઅલી રીડ કઈ રીતે કરાય અથવા અન્ડરસ્ટેન્ડ કઈ રીતે થાય? તો એન આઈએફનું મિનિંગ એવું થાય કરંટ પાસિંગ થ્રુ ટર્ન્સ ઇન યુનિટ લેન્થ. તો અહીંયા આગળ યુનિટ લેન્થ માની લો કે 1 મીટરની લેન્થ છે. આ ચલો 1 મીટરની લેન્થ છે, એટલામાં આટલા ટર્ન્સ છે, આટલા ટર્ન્સ છે. ઓકે, એમાંથી પાસ થતો કરંટ, આ એનો મિનિંગ થાય. ધ કરંટ પાસિંગ થ્રુ ધ ટર્ન્સ ઇન યુનિટ લેન્થ, એટલે આ યુનિટ લેન્થ 1 મીટરની જે લેન્થ છે એમાં જે ટર્ન્સ આવેલા છે એમાંથી પાસ થતો કરંટ. અને આને આપણે ધારો કે ઇન્ડિકેટ કરીએ સ્મોલ આઈએફ. સ્મોલ આઈએફ. ઓકે, તો સ્મોલ આઈએફને આપણે કઈ રીતે લીધું? તો સ્મોલ આઈએફ કોની જગ્યાએ લીધું? તો એન આઈએફ છે ને એની જગ્યાએ લીધું. તો સ્મોલ આઈએફનું મિનિંગ શું? તો ધ કરંટ પાસિંગ થ્રુ ધ ટર્ન્સ ઇન યુનિટ લેન્થ. તો આ ઇક્વેશન છે એને જરા ઇઝીલી આ રીતે લખાય. બી નોટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ, અને આ જે એન આઈએફ છે, એન કેપિટલ આઈએફ, એની જગ્યાએ આપણે શું લખીએ? સ્મોલ આઈએફ. ચલો, ઇક્વેશન ઇઝી થઈ ગયું. ઓકે, ચલો, આ ઇક્વેશન આટલું રાખો. હવે ઘણીવાર એમસીક્યુમાં શું આવતું હોય છે કે આ આઈએફ છે એનો યુનિટ શું થાય? ઓકે, ચલો, આ જરા ઇમ્પોર્ટન્ટ છે એટલે ફોકસ કરજો. તો આઈએફ છે, સ્મોલ આઈએફ, એનો યુનિટ અહીંયા આના ઉપરથી બનાવો તો ટર્ન્સ એન છે એ ટર્ન્સ કહેવાય, એનો કોઈ યુનિટ ના હોય. આઈએફ છે એ કરંટ કહેવાય, તો એનું યુનિટ એમ્પિયર પર નીચે શું છે? લેન્થ એલ, તો એમ્પિયર પર મીટર. ચલો, તો લાસ્ટ ટાઈમ યાદ છે આપણે મેગ્નેટાઇઝેશનમાં આ યુનિટ લીધો હતો, સેમ એનો જેવું યુનિટ થઈ ગયો આઈએફ, એટલે એ એમ્પિયર પર મીટર. ઓકે, ચલો, આઈએફ છે ને એની બીજી રીતે ઇન્ડિકેટ કરી શકાય, જરા પછી જોઈએ. હાલ આટલું રાખીએ આપણે. બરાબર. હવે નેક્સ્ટ, આ જે સોલેનોઇડ આપણે અહીંયા કન્સિડર કર્યો એના અંદર આટલું મેગ્નેટિક ફિલ્ડ છે. બી નોટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈએફ. હવે આપણે જે સબસ્ટેન્સ એટલે કે લાઈક આયન છે એનું મેગ્નેટાઇઝેશન કરવું છે, તો આયનનો જે રોડ છે એને આપણે સોલેનોઇડમાં મૂકવાનો, એવું મેં અહીંયા આગળ કીધું તમને કે સોલેનોઇડ જે છે એના અંદર તમે તમારો આયન છે મૂકી દો તો મેગ્નેટિક ફિલ્ડને કારણે એ મેગ્નેટ બની જશે. તો જે આયનનો રોડ છે જેનું મેગ્નેટાઇઝેશન કરવાનું છે એને તમે સોલેનોઇડમાં મૂકી દો. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે એલ લેન્થનો અહીંયા આગળ આયનનો રોડ લઈએ અને એને આની અંદર મૂકી દઈએ. ઓકે, તો
એ જે આયર્નનો રોડ છે એને સોલેનોઇડના અંદર તમે મૂકી દો તો આયર્નના રોડની અંદર મેગ્નેટિક ફિલ્ડ એનું પોતાનું પ્રોડ્યુસ થશે. તો અહીંયા આગળ એક ફિલ્ડ તો સોલેનોઇડનું પોતાનું છે, એક ફિલ્ડ તો સોલેનોઇડનું પોતાનું છે, બીજું તમે જે અંદર આયર્નનો રોડ મૂક્યો એના અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. ઓકે, આ જે થિયરી છે એ કોના જેવી છે? તો આ થિયરી એ છે કેપેસિટરના જેવી. કેપેસિટરમાં તમે જ્યારે કોઈ અંદર ડાઇલેક્ટ્રિક પ્લેસ ના કર્યો હોય તો એના અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એને આપણે ઈ નોટ કહેતા. ઓકે, એટલે એનું કેપેસિટન્સ હાલ સી છે. પણ આ કેપેસિટર છે એની અંદર તમે ડાઇલેક્ટ્રિક મીડિયમ પ્લેસ કરી દો તો એનું કેપેસિટન્સ કે ટાઈમ ઇન્ક્રીઝ થઈ જશે, યાદ છે? કારણ કે અંદર જે તમે ડાઇલેક્ટ્રિક અંદર ફિલ કરો ને એ ડાઇલેક્ટ્રિક જે છે એના અંદર પણ પ્રોસેસ થશે. તો એવું અહીંયા છે, તમારું જે સોલેનોઇડ છે એ સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ તો પ્રોડ્યુસ થશે આટલું, આજે આપણે વાત કરી આટલું અથવા આટલું. પણ એના અંદર જ્યારે તમે આયર્નનો રોડ પ્લેસ કરી દો, આયર્નનો રોડ સિલિન્ડ્રિકલ રોડ તમે આની અંદર પ્લેસ કરી દો એલ લેન્થનો, તો એના અંદર એનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ એડ થઈ જશે, એટલે બે મેગ્નેટિક ફિલ્ડ થશે. તો હવે આગળ જુઓ, ચલો અહીંયા સુધી તો મેં વાત કરી બી નોટ ઇઝ ઇક્વલ ટુ મી નોટ આઈ એફ. ઓકે, નાઉ અ મટીરિયલ હુઝ મેગ્નેટિક પ્રોપર્ટી આર ટુ બી સ્ટડીઝ, એટલે કે જે આયર્નનો રોડ છે ને જેની મેગ્નેટિક પ્રોપર્ટી આપણે સ્ટડી કરવી છે એ ઇઝ પ્લેસ ઇનસાઇડ અ સોલિનોઇડ. લેટ એલ બી ધ લેન્થ ઓફ મટીરિયલ એન્ડ એ બી ધ ક્રોસ સેક્શનલ એરિયા. એટલે આ જે છે એના ક્રોસ સેક્શનલ એરિયા, આપણો આયર્નનો જે રોડ છે એનો એરિયા જે છે ક્રોસ સેક્શનલ એરિયા એ છે. ઓકે, ક્રોસ સેક્શનલ એરિયા. ધ મેગ્નેટિક ફિલ્ડ બી નોટ, જે સોલેનોઇડનું હતું એ, પ્રેઝન્ટ ઇનસાઇડ ધ સોલેનોઇડ ડ્યુ ટુ મેગ્નેટાઇઝિંગ કરંટ આઈએફ, જે મેગ્નેટાઇઝિંગ કરંટ છે જે આપણે પાસ કરીએ છીએ એ શું કરશે? ધ મેગ્નેટાઇઝિંગ કરંટ આઈએફ મેગ્નેટાઇઝીસ ધ મટેરિયલ. તમે જે આયન અંદર મૂક્યો એનું મેગ્નેટાઇઝેશન કરશે, દેટ ઇઝ કોલ્ડ મેગ્નેટાઇઝીસ ધ મટેરિયલ સચ ધેટ ઇટ અક્વાયર સમ મેગ્નેટિક મોમેન્ટ સે એમ. તો તમે આ જે આયર્નનો રોડ આની અંદર મૂક્યો, મેં આગળ સમજાવ્યું પ્રમાણે એના ડાયપોલ પહેલાં રેન્ડમલી અલાઇન થયેલા હોય, પણ તમે સોલેનોઇડમાં મૂક્યો અને કરંટ પાસ કર્યો તો એને કારણે એને કેટલીક મેગ્નેટિક, આ બધા જે ડાયપોલ છે ને એક ડિરેક્શનમાં ગોઠવાઈ જશે, તો એની કેટલીક મેગ્નેટાઇઝિંગ પ્રોપર્ટી અક્વાયર, એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રોડ્યુસ થશે એમ. ઓકે, બધા એક ડિરેક્શનમાં આવી ગયા એટલે એની પહેલાં મેગ્નેટિક મોમેન્ટ 0 હતી પણ હવે મેગ્નેટિક મોમેન્ટ એમ થઈ. ઓકે, એમ કહેવા માગે છે. અને ધેન સે એમ, એની મેગ્નેટિક મોમેન્ટ એમ થઈ. ધીસ મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધ મટીરિયલ કેન બી કન્સિડર્ડ ટુ બી પ્રોડ્યુસ્ડ ડ્યુ ટુ ઇક્વિવેલન્ટ સરફેસ કરંટ લૂપ કેરિંગ કરંટ આઈબી. તો એના અંદર જે આ ઇલેક્ટ્રોન ફરતા હોય ને ઓર્બિટમાં, એમનો જે કરંટ પ્રોડ્યુસ થાય ને એ બાઉન્ડ કરંટ કહેવાય, એ આઈબી પ્રોડ્યુસ થયો. હવે બધા એક ડિરેક્શનમાં ગોઠવાઈ ગયા. ધીસ કરંટ ઇઝ કોલ્ડ બાઉન્ડ કરંટ એન્ડ ધ ડાયપોલ મોમેન્ટ ઓફ ધીસ કરંટ ઇઝ એમ આઈબી એ. ચલો આ ઇક્વેશન કઈ રીતે આવી? ચલો તો આ જે છે ને એટમ, એની વાત કરો તો એટમ જે છે એમાં કરંટ આ રીતે ઇલેક્ટ્રોન જે છે ઓર્બિટમાં ફરતો હોય. ઓકે, એ ઓર્બિટમાં ફરતો હોય તો એનો જે કરંટ પ્રોડ્યુસ થાય એને કહેવાય આઈબી, બાઉન્ડ કરંટ. જે એટમના અંદર જે ઇલેક્ટ્રોન રિવોલ્વ થાય છે ને એનો કરંટ. ઓકે, અને તમને યાદ છે કે એને કારણે શું પ્રોડ્યુસ થાય? મેગ્નેટિક મોમેન્ટ એમ. તો મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન શું હતું યાદ છે? મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન એન આઈ એ. હમણાં હાલ આગળ આપણે લખ્યું હતું ને, ક્યાંક લખ્યું હતું આપણે. ચલો તમને યાદ છે, મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન છે એન આઈ એ. અહીંયા તો કોઈ ટર્ન્સ એવા ગણવાના નથી એટલે સિમ્પલ આપણે શું કહીએ? આઈ એ. આટલી મેગ્નેટિક મોમેન્ટ હોય કોની? ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન જે એટમમાં રિવોલ્વ થાય છે ને એની મેગ્નેટિક. અને આ કરંટ જે છે એનું નામ આઈબી છે, તો આઈબી એ, આ એની મેગ્નેટિક મોમેન્ટ થઈ એટમના અંદર. ઓકે, તો આવા તો ઘણા બધા એટમ હોય, દરેકની મેગ્નેટિક મોમેન્ટ એમ 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 એ રીતે તમે ગણવા જાઓ તો ઘણા બધા એટમ હોય, ટોટલ મેગ્નેટિક મોમેન્ટ ગણવી પડે. તો હવે ધ નેટ મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ, એને આપણે હમણાં જ કીધું હતું, શું કહેવાય? ધ નેટ મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ ઓફ ધ મટીરિયલ ઇઝ કોલ્ડ મેગ્નેટાઇઝેશન એમ. હમણાં હાલ જ આપણે વાત કરી. ધસ મેગ્નેટાઇઝેશન એટલે એમ નેટ બાય વી, એવું આપણે હમણાં કીધું હતું ને. હમણાં આજે આપણા
સીબીએસઈ સિલેબસમાં કીધું હતું નેટ મેગ્નેટિક મોમેન્ટ બાય વી, તો એમ બાય વી. ચલો એમ એટલે આઈબીએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, તો આઈબીએ વોલ્યુમ, વોલ્યુમ એટલે આ તમારો જે આયર્નનો રોડ છે એનો એરિયા કેટલો એ અને એની લેન્થ કેટલી એલ, તો એનું વોલ્યુમ કેટલું થાય એલ. ચલો એ નીકળી જાય તો શું થયું આઈબી બાય એલ. આઈબી બાઉન્ડ કરંટ પર યુનિટ લેન્થ, બાઉન્ડ કરંટ પર યુનિટ લેન્થ એને આપણે સ્મોલ આઈબી તરીકે ઇન્ડિકેટ કરીએ, કરંટ પર યુનિટ લેન્થ. તો હવે આ જે ઇક્વેશન છે એ કંઈક આવું થઈ જાય. ચલો આઈબી અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ. તો હવે જુઓ આ જે થિયરી છે ને તમારે યાદ રાખવા નથી, જસ્ટ સમજવાનું છે. આપણે અહીંયા સુધી આવ્યા હતા. અહીંયા આગળ જો અમે શું કહ્યું હતું લાસ્ટ ટાઈમ, ફ્રી કરંટ પર યુનિટ લેન્થ. અહીંયા આગળ એવું કીધું ને ફ્રી કરંટ પર યુનિટ લેન્થ, એને આપણે શું કીધું સ્મોલ આઈએફ. એ રીતે અહીંયા આગળ મેગ્નેટિક ડાયપોલ મેગ્નેટાઇઝેશન એમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ, એટલે આને આપણે શું કીધું હતું આઈબી, કેપિટલ આઈ બી એ પર વોલ્યુમ એટલે એલ. ઓકે, એ ગેટ્સ કેન્સલ એટલે આઈબી બાય એલ થયું, એને આપણે શું કહીશું આઈબી બાય એલ ને સ્મોલ આઈબી એટલે બાઉન્ડ કરંટ પર યુનિટ લેન્થ. ઓકે, ચલો આ બધા જે ઇક્વેશન છે એ યુઝફુલ નથી, પણ યુઝફુલ જે છે ને હવે આવે છે, તો જરા ધ્યાન આપજો, કારણ કે આ બધી વસ્તુઓ મારે કમ્પ્રાઇઝ કરીને તમને સમજાવવાનું છે. હવે એનો મિનિંગ શું થયો કે તમારું જે સોલેનોઇડ હતું એમાં પહેલાં તમે કંઈ વસ્તુ ફિલ કરી નથી અને તમે કરંટ પાસ કરતા હતા, તો એ વખતે તમારી મેગ્નેટિક ઇન્ટેન્સિટી એટલે કે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હતું, તો તમે કહેશો એ વખતે મેગ્નેટિક ફિલ્ડ હતું મ્યુનોટ એન આઈએફ એવું હતું. એટલે મેં તમને સ્મોલ એન મ્યુનોટ આઈએફ સ્મોલ આઈએફ આટલું આપણે લખવાની વાત કરી. હવે આની અંદર તમે આયર્નનો રોડ પ્લેસ કરી દીધો, એટલે એ આયર્નના રોડના અંદર પોતાનું એનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું, બધા ડાયપોલ એક ડિરેક્શનમાં થઈ ગયા. એટલે તો આયર્નનું જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું બી, ચલો બી ડેશ, એ કેટલું થયું તો મ્યુનોટ, પેલો સોલેનોઇડનો કરંટ આઈએફ હતો, તો જે પેલા આનો કરંટ આપણે શું લખવા, તો એના માટે લખાય આઈબી, જે આપણે આયર્નનો રોડ મૂક્યો એ પ્રમાણે અહીંયા આઈબીની જે વાત કરીને. તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ કેટલું થયું તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુનોટ આઈએફ સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ, ઓકે આઈએફ, પ્લસ જે તમે અંદર આયર્નનો રોડ મૂક્યો એનું મેગ્નેટિક ફિલ્ડ મ્યુનોટ આઈબી, આટલું ટોટલ મેગ્નેટિક ફિલ્ડ થયું. તો મ્યુનોટ કોમન લઈએ તો આઈએફ પ્લસ આઈબી. ઓકે, આટલું તમારું મેગ્નેટિક ફિલ્ડ હવે ટોટલ થઈ ગયું. તો મતલબ અહીંયા આગળ તમે એક વસ્તુ જોઈ ખાસ, સોલેનોઇડના અંદર કશું પ્લેસ ના કર્યું હોય તો ખાલી મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય મ્યુનોટ આઈએફ, અને એના અંદર તમે આયર્નનો રોડ મૂકી દો તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય, બંનેનું એડિશન એટલે આટલું મેગ્નેટિક ફિલ્ડ થાય. મતલબ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થઈ ગયું, મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થઈ ગઈ. અહીંયા આગળ મેં તમને હાલ સમજાવ્યું તે પ્રમાણે કેપેસિટરમાં કશું તમે ભરેલું ના હોય તો કેપેસિટન્સ કેટલું હોય સી, અને એના અંદર ડાયઇલેક્ટ્રિક મૂકી દો તો કેપેસિટન્સ કેટલું થઈ જાય સી કે, એટલે ઇન્ક્રીઝ થઈ જાય ટોટલ કેપેસિટન્સ સી ડેશ ઇઝ ઇક્વલ ટોટલ ઇન્ક્રીઝ થઈ જાય. તો એ રીતે અહીંયા આગળ થિયરી એવું કહે છે કે તમારે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરવું હોય તો એકલું સોલેનોઇડ ના લો, પણ એના અંદર શું મૂકો તમે આયર્નનો રોડ મૂકી દો, તો એને કારણે તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. ધેટ ઇઝ વેરી ગુડ રિઝલ્ટ. તો આ બહુ ગુડ રિઝલ્ટ આપણને અહીંયા મળી ગયું. ઓકે, હવે અહીંયા આગળ જે ઇક્વેશન છે એમાં થોડા મારે ફેરફાર કરવા છે. તો જુઓ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુનોટ, ઓકે, અહીંયા આગળ જે આઈએફ છે, આઈએફને આપણે શું કહેતા, તો આઈએફ એટલે ફ્રી કરંટ પર યુનિટ લેન્થ એવું આપણે કહેતા. એના માટે મેગ્નેટિક ઇન્ટેન્સિટી એચ એવો વર્ડ યુઝ કરો, મેગ્નેટિક ઇન્ટેન્સિટી એચ. ચલો અહીંયા આગળ જુઓ, ઓકે, મેગ્નેટિક ઇન્ટેન્સિટી એચ એવો વર્ડ યુઝ કરો. જસ્ટ આપણે હાલ એટલું યાદ રાખો કે આ જે આઈએફ છે ને એની જગ્યાએ એચ લખીએ, એને કહીએ મેગ્નેટિક ઇન્ટેન્સિટી. સોલેનોઇડમાં કરંટ જે પાસ કર્યો તો એચ પ્લસ
ચલો, જે આઈબી છે એ બાઉન્ડ કરંટ છે, બાઉન્ડ કરંટ. અને બાઉન્ડ કરંટ જે છે એ આપણા આયનના રોડમાં પ્રોડ્યુસ થયો હતો. તો અહીંયા આગળ જો આઈબી છે એની જગ્યાએ શું લખાય? મેગ્નેટાઇઝેશન એમ. ઓકે, તો ચલો એની જગ્યાએ મેગ્નેટાઇઝેશન એમ વર્ડ યુઝ કરો, તો એમ. ચલો, તો આપણું ઇક્વેશન થઈ ગયું. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એચ પ્લસ એમ. તો આપણી બુકમાં જે ઇક્વેશન આપેલું છે, અહીંયા આગળ જે ઇક્વેશન આપેલું છે એ ઇક્વેશન અહીંયા આગળ મળી ગયું. ઓકે, ધેન હું તમને કહેતો હતો કે બુકમાં અહીંયા આગળ એ આપણને સીધો ઇક્વેશન આપી દીધું છે. બી ઇઝ ઇક્વલ ટુ બી નોટ પ્લસ બી એમ, એટલે કે સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ, અહીંયા આગળ તમારો આયર્ન જે રોડ છે એનું મેગ્નેટિક ફિલ્ડ. પણ એ કઈ રીતે અક્વાયર થાય એ વખતે એના માટે આપણે આખી થિયરી જોઈ કે બે એની અંદર મૂકો તો. ઓકે, પછી બુકમાં બીજું કહેલું છે બી એમ, જે આપણા આયર્નના અંદર જે મેગ્નેટિક ફિલ્ડ થયું એને મ્યુ નોટ એમ લખાય. તો કઈ રીતે લખાય એના માટે જરા આપણે એક્ઝેક્ટલી આ મેગ્નેટાઇઝેશન કઈ રીતે પ્રોડ્યુસ થાય એની થિયરી જરા આખું અલગથી સમજ્યા. આ જે છે હજી બાકી છે. તો આપણું ઇક્વેશન થઈ ગયું બી ઇક્વલ ટુ મ્યુ નોટ એચ પ્લસ એમ. ચલો, તો અહીંયા સુધી આપણે આવી ગયા. બુકનું ઇક્વેશન થઈ ગયું બી ઇક્વલ ટુ મ્યુ નોટ એચ પ્લસ એમ. તમારે ખાલી આ ઇક્વેશન યાદ રાખવાનું છે. ઓકે, નથિંગ એલ્સ. આગળની કોઈ વસ્તુમાં બીજું યાદ રાખવાનું નથી. એક મેગ્નેટાઇઝેશન યાદ રાખવાનું છે, અહીંયા આગળ મેગ્નેટાઇઝેશન યાદ રાખવાનું છે. તો ઇક્વેશનમાં આપણે જે યાદ રાખવાની વાત કરતા હતા, તો ઇક્વેશનમાં તો મેગ્નેટાઇઝેશન એમ, ઓકે, મેગ્નેટાઇઝેશન એમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ મેગ્નેટિક મોમેન્ટ એમ નેટ, ટોટલ મેગ્નેટિક મોમેન્ટ બાય પર વોલ્યુમ. આ યાદ રાખવાનું છે, એનું યુનિટ યાદ રાખવાનું છે. બીજું ઇક્વેશન યાદ રાખવાનું છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એચ પ્લસ એમ. ઓકે, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એચ પ્લસ એમ. મ્યુ નોટ એટલે પરમિએબિલિટી તો ખબર છે. એચ, એચનું મિનિંગ શું થાય? મેગ્નેટિક ઇન્ટેન્સિટી. અને ક્યાંથી આવ્યું? તો આપણી બુકમાં એનો કોઈ જે છે ને એ એક્સપ્લેનેશન નથી. એમાં સીધું લખેલું છે ડ્યુ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ સચ એઝ કરંટ ઇન સોલેનોઇડ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય એચ. એવું જસ્ટ લખેલું છે કન્ટ્રીબ્યુશન જે થાય. પણ એ કઈ રીતે આવ્યું તો એના માટે મેં લોંગ એક્સપ્લેનેશન આપ્યું કે આઈએફ જે છે કઈ રીતે આવે, અને આઈએફનું નામ છે આપણે એચ લેવાના છે. આઈએફ એટલે ધ કરંટ ફ્લોઈંગ ઇન સોલેનોઇડ પર યુનિટ લેન્થ. એનું જે છે ને એ નામ આપણે ત્યાં આપ્યું. તો એને કહેવાય મેગ્નેટિક ઇન્ટેન્સિટી પ્લસ મેગ્નેટાઇઝેશનની હમણાં જે વાત કરીને એ એમ. ઓકે, ચલો, તો હવે આપણે નેક્સ્ટ એક થિયરી જોવાની છે. થિયરી એટલે મતલબ આના અંદર ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. એ ઇક્વેશન એવું ડિરાઈવ કરવાનું છે કે તમારા જે મેગ્નેટાઇઝેશન થાય, મતલબ તમે સોલેનોઇડના અંદર તમે આયર્નનો રોડ મૂક્યો, આયર્નનો જે રોડ છે ને એને સોલેનોઇડના અંદર મૂક્યો. ચલો, આ સોલેનોઇડ છે, એના અંદર આયર્નનો રોડ મૂક્યો. તો એનું જે મેગ્નેટાઇઝેશન થાય એ જે છે ને એ કોના ઉપર ડિપેન્ડેડ હશે? કે સોલેનોઇડના અંદરથી કેટલો કરંટ પાસ થયો એના ઉપર ડિપેન્ડેડ હશે. એક્ઝામ્પલ ફરીથી સમજાવું. તમે જે આયર્નનો રોડ આના અંદર મૂક્યો, એનું તમારે મેગ્નેટાઇઝેશન કરવાનું છે. મતલબ બધા ડાયપોલ છે ને એને એક ડિરેક્શનમાં ગોઠવવાના છે. એ બધા એક ડિરેક્શનમાં ગોઠવાય એટલે શું થયું કહેવાય? મેગ્નેટાઇઝેશન. એ મેગ્નેટાઇઝેશન કેટલું વધારે થાય, કેટલું ઓછું થાય, એ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો સોલેનોઇડના અંદર તમે વધારે કરંટ ફ્લો કરો, ઇફ યુ પાસીસ મોર કરંટ, તો એના અંદર સોલેનોઇડનું મોર મેગ્નેટિક ફિલ્ડ, સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. અને સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય તો તમારું વધારે ને વધારે મેગ્નેટાઇઝેશન થશે. ઓકે, તો મેં કહ્યું પ્રમાણે એ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો તમે કેટલો કરંટ પાસ કરો એના ઉપર ડિપેન્ડેડ છે. એટલે સોલેનોઇડમાંથી પાસ થતો કરંટ હોય એને કહેવાય આઈએફ. પણ સોલેનોઇડમાંથી કરંટ પાસ થતો હોય એ પર યુનિટ લેન્થ, પર યુનિટ લેન્થ. તો એના માટે આપણે શું વર્ડ કર્યો? તો યુઝ સ્મોલ આઈએફ. તો કરંટ પાસીસ થ્રુ પર યુનિટ લેન્થ. એકચ્યુઅલી આ રીતે લખી શકાય ને. ઓકે, અને આ સ્મોલ આઈએફ છે એને આપણે શું કઈ રીતે ડિનોટ કર્યો? તો એચ તરીકે. ઓકે, તો મેગ્નેટાઇઝેશન કેટલું થશે એ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો અલ્ટિમેટલી એચ ઉપર ડિપેન્ડેડ છે. એચ એટલે આઈએફ, સ્મોલ આઈએફ. સ્મોલ આઈએફ એટલે મેગ્નેટિક ઇન્ટેન્સિટી, એટલે કરંટ ફ્લોઈંગ થ્રુ પર યુનિટ લેન્થ.
તો એમ પ્રપોઝનલ એચ છે તો આપણે અહીંયા આગળ કોન્સ્ટન્ટ મૂકવો પડશે, તો કાઈ એમ એચ. ચલો હવે તમને આના ઉપરથી કંઈ યાદ આવે છે? કાઈ, તો કાઈ જે છે એને આપણે કાઈ ઈ આ રીતે જોઈ ગયા, યાદ છે? સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિકલ સસેપ્ટિબિલિટી સેકન્ડ ચેપ્ટરમાં જોઈ ગયા હતા. તો એ રીતે અહીંયા કાઈ એમ એ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે. ઓકે, ચલો એ અહીંયા આગળ હું તમને એક પોઈન્ટ કહ્યું. એમ ઇઝ ઇક્વલ ટુ કાઈ એમ એચ. The chi-m is constant called magnetic susceptibility of the material of substance. ઓકે, તો એની વાત આપણે સેકન્ડ ચેપ્ટરમાં ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીમાં જોયું હતું. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીમાં શું લખાય? કાઈ ઈ. મેગ્નેટિક સસેપ્ટિબિલિટીમાં શું લખાય? કાઈ એમ એચ. તો આ ઇક્વેશન થઈ ગયું કાઈ એમ એચ. તો એમ ઇઝ ઇક્વલ ટુ કાઈ એમ એચ, બરોબર. તો હવે પેલું જે ઇક્વેશન હમણાં લખ્યું હતું ને કે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એચ પ્લસ એમ, આવું જે ઇક્વેશન લખ્યું હતું એના અંદર આ મેગ્નેટાઇઝેશન જે છે એની જગ્યાએ શું લખાય? કાઈ એમ એચ. તો ઇક્વેશન જરા આ રીતે થશે, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એચ પ્લસ મેગ્નેટાઇઝેશનની જગ્યાએ શું લખાય? કાઈ એમ એચ. ઓકે, એચ કોમન નીકળી જાય, એચ છે કોમન નીકળી જશે, તો બી, હોલ્ડ અ મિનિટ, જરા ચાલુ રાખજો. ઓકે, ચલો કોમન કાઢી દો તો શું થશે? એચ કોમન કાઢો તો મ્યુ નોટ એચ, એચ અહીંયાથી નીકળી ગયો તો 1 પ્લસ અહીંયાથી એચ નીકળી જશે તો કાઈ એમ. ઓકે, ચલો તો આને જરા રીઅરેન્જ કરું તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એચ 1 પ્લસ કાયમ લખ્યું હતું ને, તો આને જરા રીઅરેન્જ કરું, એચ આગળ લખું, જસ્ટ એચ આગળ લખું તો એચ મ્યુ નોટ 1 પ્લસ કાય એમ. ઓકે, તો અહીંયા આગળ મેં આ જે પાર્ટ લખ્યો ને મ્યુ નોટ 1 પ્લસ કાય એમ, એને કહેવાય, ચલો એને જે મીડિયમની પરમિએબિલિટી કહેવાય, એને જે કહેવાય ને એ જરા સેકન્ડ ચેપ્ટરમાં જોયું હતું, કદાચ તમને યાદ હોય તો ડિસ્કશન કરી હતી. સેકન્ડ ચેપ્ટરનું તમને યાદ કરાવું. સેકન્ડ ચેપ્ટરમાં આવું હતું, યાદ છે? એપ્સાઇલોન નોટ 1 પ્લસ કાય ઈ, 1 પ્લસ કાય ઈ. તો આને આપણે મીડિયમની પરમિટિવિટી, ધ પરમિટિવિટી ઓફ મીડિયમ આપણે એપ્સાઇલોન લખતા, યાદ છે? એ રીતે અહીંયા આગળ મી નોટ 1 પ્લસ કાય એમ જે છે, ઓકે, એને કહેવાય મીડિયમની પરમિએબિલિટી મ્યુ. ઓકે, જસ્ટ મ્યુ. તો મ્યુ નોટ છે ને વેક્યુમની, મ્યુ નોટ છે વેક્યુમની પરમિટિવિટી છે, પણ મ્યુ નોટ 1 પ્લસ કાયમ છે એને મીડિયમની પરમિટિવિટી કહેવાય. તો અહીંયા આગળ આની જગ્યાએ મ્યુ નોટ મ્યુ લખો જસ્ટ, તો બી ઇઝ ઇક્વલ ટુ આ જે પાર્ટ છે એની જગ્યાએ શું લખવાનું કીધું મેં? મ્યુ. તો મ્યુ એચ. ચલો ઇક્વેશન થઈ ગયું. તો આ ઇક્વેશન આપણું ફાઇનલ ઇક્વેશન થઈ ગયું. આની જગ્યાએ શું લખવાનું કીધું હતું આપણે? આ જે છે ને એની જગ્યાએ લખવાનું કીધું, એક મિનિટ, મ્યુ લખવાનું કીધું હતું, એટલે અહીંયા આગળ મારે આ જે છે એની જગ્યાએ મ્યુ લખવાનું મેં કીધું, એટલે ત્યાં આગળ તમે મ્યુ પ્લેસ કરો તો મ્યુ આ જે છે એની જગ્યાએ એચ. ચલો આટલું આપણું ફાઇનલ ઇક્વેશન થઈ ગયું. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એચ, બરાબર. આ જે છે એની જગ્યાએ આપણે કઈ રીતે અરાઈવ કર્યું? તો આપણે જે સેકન્ડ ચેપ્ટર હતું એના અંદર ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું, તો મ્યુ એચ થઈ ગયું. તો ચલો આપણી બુકમાં અહીંયા આગળ ઇક્વેશન લખેલું છે. ચલો આ તો આપણે સમજી લીધું. મેગ્નેટાઇઝેશન એમ, પ્રપોઝનલ એચ, ઇન્ટેન્સિટી, મેગ્નેટિક ઇન્ટેન્સિટી સોલેનોઇડમાંથી જે કરંટ પાસ થાય, તો એના ઉપરથી અહીંયા આગળ આપણું ઇક્વેશન આવી ગયું બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એચ. ઓકે, ચલો તો અહીંયા આગળ જે પાર્ટ છે એમાં આગળ ડિસ્કશન ચાલુ રાખી છે. એ ડિસ્કશન પણ આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોઈ હતી, એ જરા તમને યાદ કરાવી દઉં. આની જગ્યાએ આપણે મ્યુ લખ્યું. ચલો ભાઈ, મ્યુ એટલે કે મીડિયમની પરમિએબિલિટી. ઓકે, તો આમાં 1 પ્લસ કાય એમ જે છે એવું લખીએ તો
અહીંયા આગળ સામે મ્યુ બાય મ્યુ નોટ ડિવિઝનમાં આવી જશે. ઓકે, આ મ્યુ નોટ છે ને એને ડિવિઝનમાં લઈ લીધું. તો મ્યુ બાય મ્યુ નોટ એને કહેવાય રિલેટિવ પરમિએબિલિટી મ્યુ આર. ઓકે, યાદ છે એપ્સાયલોન બાય એપ્સાયલોન નોટ હોય તો રિલેટિવ પરમિટિવિટી કહેતા એપ્સાયલોન બાય એપ્સાયલોન નોટ ધ પરમિટિવિટી ઓફ મીડિયમ બાય પરમિટિવિટી ઓફ વેક્યુમ, તો એને આપણે શું કહેવાય? રિલેટિવ પરમિટિવિટી. તો આને 1 પ્લસ કાય એમ છે એને આપણે શું લખી શકીએ? 1 પ્લસ કાય એમ, મેં સમજાવ્યું એ પ્રમાણે 1 પ્લસ કાય એમને કહેવાય રિલેટિવ પરમિએબિલિટી. ચલો, તો અહીંયા આગળ આ જે છે એની જગ્યાએ તમે 1 પ્લસ કાય એમની જગ્યાએ મ્યુ આર મૂકો તો ઇક્વેશન શું થઈ જાય? તો બી ઇઝ ઇક્વલ ટુ આ મ્યુ નોટ તો છે તો મ્યુ નોટ લખો, આ 1 પ્લસ કાયમની જગ્યાએ શું લખાય? મ્યુ આ રિલેટિવ પરમિએબિલિટી અને આ એચ તો એચ. તો આ ત્રીજું ઇક્વેશન થઈ ગયું. ઓકે, બરાબર છે. તો આની અંદર જે ડિસ્કશન છે એમાં તમને શોર્ટમાં સમજાવી દઉં, અને આ જે છે એ જરા બધા યાદ રાખજો. આઈએમપી કયા ઇક્વેશન તમારે યાદ રાખવાના છે એ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશન એટલે ટોટલ મેગ્નેટિક મોમેન્ટ એમ નેટ સ્મોલ એમ નેટ બાય વોલ્યુમ. ઓકે, એનો યુનિટ શું થાય? તો આનો યુનિટ થાય એમ્પિયર પર મીટર. ચલો, પહેલી વસ્તુ આ યાદ રાખવાની છે. સેકન્ડ થિંગ, ધ મેગ્નેટિક ફિલ્ડ. તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ એ સોલેનોઇડ એ શું થાય? તો મ્યુ નોટ એમ પ્લસ એચ. ઓકે, આ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું એચ પ્લસ એમ એટલે એર્યુ ઇક્વેશન. ચલો, તો એમ શું છે? તો મેગ્નેટાઇઝેશન છે. એચ શું છે? મેગ્નેટિક ઇન્ટેન્સિટી. ચલો, એચ જે છે મેગ્નેટિક ઇન્ટેન્સિટી એનો યુનિટ પણ શું થાય? એમ્પિયર પર મીટર. જરા યાદ રાખજો. ઓકે, આનો યુનિટ થાય એમ્પિયર પર મીટર. ચલો, હવે નેક્સ્ટ જે છે ઇક્વેશન એ છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એમ પ્લસ એચ. તો જરા એક મિનિટ, એના પછી નેક્સ્ટ ક્રમમાં ઇક્વેશન આવે એમ ઇઝ ઇક્વલ ટુ કાય એમ એચ. ઓકે, આ એક ઇક્વેશન યાદ રાખવાનું છે. એની વેલ્યુ આની અંદર મૂકો તો ઇક્વેશન બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એચ 1 પ્લસ કાય એમ. એક આ ઇક્વેશન યાદ રાખવાનું છે. ઓકે, બરાબર. આમાં આ જે છે એમાં મ્યુ નોટ 1 પ્લસ કાય એમ એને શું કહેવાય? તો કહેવાય ધ પરમિએબિલિટી ઓફ મીડિયમ. તો આ મ્યુ નોટ 1 પ્લસ કાય એમ છે, અહીંયા આગળ લખું મ્યુ નોટ 1 પ્લસ કાય એમ, એની જગ્યાએ મીડિયમની પરમિએબિલિટી મ્યુ લખો. ઓકે, તો આપણું ઇક્વેશન શું થઈ જશે? મ્યુ એચ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. આ યાદ રાખશો એટલે મોસ્ટલી તમારું એક બીજું કામ થઈ જશે. ઓકે, અને આના પછીનું જે ઇક્વેશન કીધું કે 1 પ્લસ કાયમ એટલે શું કહેવાય? રિલેટિવ પરમિએબિલિટી, જે હમણાં મેં ડિરાઈવ કરી એ લખો તો ઇક્વેશન શું થઈ જાય? તો ઇક્વેશન થઈ જાય મ્યુ નોટ મ્યુ આર એચ. આ જે લાસ્ટમાં મેં ઇક્વેશન કર્યું બસ આ ઇક્વેશન છે એ. એટલે આ ઇક્વેશન એક યાદ રાખવાનું છે. ઓકે, આ ઉપરનું ઇક્વેશન યાદ રાખવાનું છે, અને જે અહીંયા આગળ આ મેગ્નેટાઇઝેશન આ ઇક્વેશન આ મોસ્ટલી 3 ઇક્વેશન યાદ રાખશો એટલે તમારું કામ થઈ જશે. ઓકે, તો બુકમાં જે આપણને ઇક્વેશન આપ્યા છે એમાં એક આ વાત થઈ ગઈ, આપણી ડિસ્કશન થઈ ગઈ. ઓકે, પેલું લાસ્ટમાં મેં ઇક્વેશન ડિરાઈવ કરીને ડિરાઈવ અહીંયા આગળ કરેલું છે મ્યુ નોટ મ્યુ આર એચ. ઓકે, આ ઇક્વેશન પણ મેં ડિરાઈવ કરી. તો તમારે જસ્ટ ઇક્વેશન યાદ રાખવાના છે. ઓકે, અને ઇક્વેશન તમારે ન્યુમેરિકલ્સમાં યુઝ કરવાના છે. અગેન હું તમને કહી દઉં કયું ઇક્વેશન? તો 5.19, આ 5.18, આ 3 ઇક્વેશન. ઓકે, 5.70, 5.60 આ નહીં કરવાનું યાદ, અને મેગ્નેટાઇઝેશન આટલા ઇક્વેશન કરવાના છે. ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ મેં આ વિડીયો છે ટોટલ 50 મિનિટનો થાય છે અહીંયા આગળ. બરાબર, મેં ઇક્વેશન જ તમને કહેવાના હતા પણ ખાલી ઇક્વેશન કહીએ તો તમને યાદ રહે નહીં, એટલે મેં ટોટલ એક લોંગ વિડીયો બનાવીને આ ટોપિક બતાવ્યો. આપણે ચેપ્ટરમાં થોડો એક 10 મિનિટની ડિસ્કશન બાકી છે, આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. તો અહીંયા આગળ જસ્ટ ઇક્વેશન અને મેં તમને જે એક્સપ્લેનેશન આપ્યું સમજવાનું છે. થિયરી તૈયાર કરવાની નથી, જસ્ટ ઇક્વેશન. ઓકે, કોઈ પણ ડાઉટ હોય તો તમે આમાં મને પૂછી લેજો.